ગાંધીના ગુજરાતમાં ડુપ્લિકેટ દારૂના કારણે થાય છે લઠ્ઠાકાંડ. નાગરિક અધિકાર મંચ દ્વારા દારૂબંધી અંગે ઉઠાવાઈ પહેલ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂબંધીનો કોઈ ફાયદો નથી, જેમાં ગુજરાતમાં દારૂબંધીને કારણે ભેળસેળવાળો માલ લોકોને પીડાવાય છે, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. જેમાં જો દારૂબંધી હટાવી લેવાય તો બનતા આ લઠ્ઠાકાંડ અટકી શકે, જેથી નાગરિક અધિકાર સમિતિના અતુલભાઈ દવે દ્વારા આ ઝુંબેશ ઉઠાવાઈ છે. તો વધુ નિહાળીએ તેમના શબ્દોમાં. મારું નામ અતુલભાઈ દવે છે અને નાગરિક અધિકાર રક્ષા સમિતિના નેજા હેઠળ ગુજરાતમાંથી દારૂબંધી હટાવો એવી ઝુંબેશ અમે ચાલુ કરેલ છે. ગુજરાતમાં છેલ્લા 55 વર્ષથી દારૂબંધી છે, તો આપને લાગે છે કે લોકો આપણી આ મુદ્દાને સપોર્ટ કરશે? ગુજરાતની દારૂબંધી એક ફારસ અને નાટક છે. ગુજરાતની અંદર 60 લાખ લોકો રેગ્યુલરલી દારૂનું સેવન કરે છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં ટૂંક જ સમયમાં લોકો મારી સાથે જોડાશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. મારો હેતુ સ્પષ્ટ છે કે હું ગુજરાત હિતની વાત કરી રહ્યો છું. દારૂબંધીના હિસાબે ગુજરાતની અંદર હજારો કરોડનું નુકસાન થઈ રહ્યું છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, હલકી કક્ષાનો અને ડુપ્લિકેટ દારૂ મળવાના હિસાબે અનેક લોકો મોતના મુખમાં જ હોમાઈ રહ્યા છે અને લઠ્ઠાકાંડો સર્જાઈ રહ્યા છે. ગાંધીજીનું અપમાન છે જ નહીં. ગાંધીજી એવું ક્યારેય કીધું જ નથી કે ગુજરાતમાં દારૂબંધી કરો. ગાંધીજીએ આખા દેશમાં દારૂબંધી કરવાનું કીધેલું અને આખા દેશમાં દારૂબંધી નથી લાગુ થઈ, એ જ સૌથી મોટું ગાંધીજીનું અપમાન છે. મારું સ્પષ્ટ માનવું છે કે દારૂના કારણે કોઈનું મૃત્યુ થતું જ નથી. ગુજરાતમાં જે લઠ્ઠાકાંડો અને દારૂથી મૃત્યુ થાય છે એ ફક્ત ને ફક્ત હલકી કક્ષાનો અને ડુપ્લિકેટ દારૂ પીવાના કારણે થાય છે. એટલે જો દારૂની છૂટ આપવામાં આવે તો સારી ક્વોલિટીનો દારૂ મળી શકે અને સ્વાસ્થ્યના જે કારણો છે એ સારા રહી શકે અને કોઈનું મૃત્યુ નહીં થાય. કેમ કે જે રાજ્યમાં દારૂની છૂટ છે ત્યાં ક્યાંય આવા લઠ્ઠાકાંડો કે મૃત્યુના બનાવો બનતા નથી. ગુજરાતમાંથી જો દારૂબંધી હટાવી લેવામાં આવે તો ગુજરાત રાજ્યને વાર્ષિક 4000 કરોડની રેવન્યુની આવક થઈ શકે એવી છે અને પર્યટન ક્ષેત્રે બહુ મોટો વિકાસ થઈ ગયો છે. અને અનેક લોકો એવા છે જે પોતાના ઉદ્યોગો અહીંયા નથી સ્થાપતા ફક્ત દારૂબંધી હોવાના કારણે. જો દારૂબંધી હટાવી લેવામાં આવે તો અનેક ગુજરાતમાં ઉદ્યોગો આવી શકે એમ છે, લાખો કરોડોનું મૂડીરોકાણ આવી શકે એમ છે અને એ હિસાબે ગુજરાતના યુવાનોને રોજગારી મળી શકે એવી છે. આ બાબતે અમે સરકારને રૂબરૂ મુલાકાત માટે મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવેલો છે. હજી એમના તરફથી અમને આ બાબતે કોઈ પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી. જે દિવસે મુખ્યમંત્રી અમને બોલાવશે એ દિવસે અમે અમારા પ્રતિનિધિ મંડળ સાથે જઈશું અને ગુજરાતમાં દારૂબંધી કેમ હટાવી લેવી જોઈએ એ બાબતે આખી વિસ્તૃત અમારો જે અહેવાલ છે એ સરકાર સુધી આપીશું. કેમ કે ગુજરાતની અંદર દેશમાં સૌથી મોટો દરિયા કિનારો છે, 1600 કિલોમીટરનો દરિયા કિનારો જે ડેવલપિંગ વગર પડ્યો છે અને જો દારૂની છૂટ આપવામાં આવે તો ગુજરાતના દરિયા કિનારાનો ડેવલપિંગ માટે બહુ ખૂબ જ સારો ઉપયોગ થઈ શકે છે. અમારા આવનારા સમયમાં સૌથી પહેલા તો ગુજરાતના તમામ જિલ્લામાં કલેક્ટરોને અમે આવેદનપત્ર આપવાના છીએ અને ગુજરાત સરકારનો જે વટહુકમ છે એના હોળીના અમે કાર્યક્રમો કરીશું અને જેમ જેમ સમય જશે એમ રેલીઓ અને સભાના વિસ્તૃત આયોજનો કરવામાં આવશે. ના, અમારી આ મુહિમ તદ્દન બિન રાજકીય છે અને આ અમારી મુહિમને અમે કોઈ પણ રાજકીય રંગ આપવા માંગતા નથી. અમારી સાથે ના, અમે હાલ કોઈ રાજકીય પાર્ટી સાથે કોઈ ચર્ચા કરતા જ નથી. અમારી આ મુહિમ તદ્દન બિન રાજકીય છે. મારી ગુજરાત લેવલ ઉપર અત્યારે 5000 લોકો જોડાયા છે અને એ 5000 માણસો ધીમે ધીમે સમગ્ર ગુજરાતની અંદર જે લોકો રેગ્યુલરલી દારૂ પીવે છે એ લોકોને અમારી સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.